નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સિમ્પલ ટેન્સીસ એટલે કે સાદા કાળ જે છે એની માહિતી મેળવી હતી કે સાદા કાળ જે છે એનો ઉપયોગ કઈ રીતે આવે છે, એની રચના શું છે, એના કીવર્ડ્સ શું છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. આપણે એ ત્રણેય કાળને બ્રીફમાં સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યને આપણે ખૂબ જ ટૂંકમાં રિવિઝન કરીએ તો ત્રણ કાળની અંદર મુખ્ય ક્રિયાપદ તરીકે આવશે V1. સાદો વર્તમાન કાળ હશે તો હેલ્પિંગ વર્બ તરીકે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અને ડઝ આવશે. ડઝ ક્યારે લેશું આપણે? તો કે જ્યારે કર્તા તરીકે હી, સી કે ઇટ હોય. હવે શું એવું જરૂરી છે કે હી, સી, ઇટ એ શબ્દ પોતે જ આવવા જોઈએ? ના. કોઈ શબ્દ એવા હોય, દાખલા તરીકે કોઈ છોકરાનું નામ હોય, છોકરીનું નામ હોય, અથવા તો કોઈ ઇટ જેના માટે આપણે વાપરીએ એવા કોઈ પણ નામ આવે તો ત્યારે પણ આપણે એને માટે સર્વનામ હી, સી, ઇટ લઈ શકીએ એવું નામ હોય તો ત્યારે આપણે એસ કે ડઝ જે છે એ લગાડતા હોઈએ છીએ. સાદા ભૂતકાળની આપણે વાત કરી હતી તો સાદા ભૂતકાળની અંદર હેલ્પિંગ વર્બ તરીકે એક્ટિવ વોઇસની અંદર શું આવે છે તો કે ડીડ આવે છે. પણ ક્યારે? નકાર અને પ્રશ્નાર્થમાં. હકારમાં આપણે શું લેતા હતા તો કે V2 એટલે કે ભૂતકાળનું રૂપ. ભવિષ્યકાળની આપણે વાત કરીએ તો ભવિષ્યકાળમાં હેલ્પિંગ વર્બ તરીકે શું લેતા હતા આપણે? શેલ અને વિલ. અને મુખ્ય ક્રિયાપદ તરીકે V1. પેસિવની વાત કરીએ તો સાદા વર્તમાન કાળની અંદર આપણે પેસિવ તરીકે હેલ્પિંગ વર્બમાં શું લેતા હતા? એમ ઇઝ આર. અને પેસિવ વોઇસ ગમે તે કાળનું હોય ક્રિયાપદ કેવું થઈ જાય છે? V3 એટલે કે ભૂતકૃદંત. સાદા ભૂતકાળનું પેસિવ તો કે વોઝ વેર અને V3. એવી જ રીતે સાદા ભવિષ્યનું પેસિવ તો કે હેલ્પિંગ વર્બ એમાં આપેલું છે આગળ તો કે શેલ વિલ. ટુ બીનું રૂપ ઉમેર્યું એટલે આપણે બી ઉમેરતા હતા અને પ્લસ ભૂતકૃદંત. આવી રીતે આપણે સાદા કાળ જે છે એ જોયા હતા. બીજી એક વસ્તુ રિમાઇન્ડ કરાવું કે મેં પ્રીવિયસ લેક્ચરમાં જે આપણે ભણી ગયા હતા એમાં ચર્ચા કરી હતી કે કોઈ પણ કાળને ઓળખવો એટલે એને ઓળખવાની મેથડ છે બે, પણ કદાચ હું કહી શકું કે 3 પ્રકારની મેથડ છે. કઈ? તો કે સૌથી પહેલાં તો કાળને એના ક્રિયાપદ દ્વારા ઓળખી શકાય છે. બીજી મેથડ, માની લ્યો કે કાળની અંદર ક્રિયાપદ આપણને નથી ખબર તો પછી કેવી રીતે ઓળખી શકાશે કાળ? તો કે કીવર્ડ્સ ઉપરથી, જેને આપણે કીધા હતા કાળ દર્શક શબ્દ. હવે કોઈ વાક્યની અંદર કીવર્ડ્સ પણ નથી આપેલા તો એને કઈ રીતે ઓળખશું? તો એને ઓળખવા માટેની કંઈક ને કંઈક નિશાની આપેલી હશે. અને એ ત્રીજું જે આપણે શસ્ત્ર કહી શકીએ કાળને ઓળખવા માટેનું એ છે 2 વાક્ય, જેની આજે આપણે ચર્ચા કરવાની છે. સાદા કાળના વાક્યો જ્યારે આવે છે ત્યારે 2 વાક્યનો કોઈ ઉપયોગ આવતો નથી, એટલા માટે આપણે એની ચર્ચા એમાં કરી હતી નહીં. પણ આપણે જ્યારે ચાલુ કાળ શીખશું તો એની અંદર 2 વાક્યનો ઉપયોગ જે છે એ વધારે પડતો આવશે. તો જ્યારે આવે છે ત્યારે આપણે એનો ઉપયોગ જે છે એ શીખશું. સૌથી પહેલાં તો આપણે આજે ભણીએ, શરૂઆત કરીએ તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એને તમે ગમે તે રીતે લખો, બરાબર? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ લખો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ લખો, એનો કોઈ ડિફરન્સ થતો નથી. ઉપયોગ શું છે? તો કે વર્તમાન સમયમાં જે ક્રિયા ચાલુ હોય એના માટે કયો શબ્દનો ઉપયોગ થાય છે? તો કે ચાલુ વર્તમાન કાળ. દાખલા તરીકે અત્યારે મારા ભણાવવાની ક્રિયા જે છે એ ચાલુ છે, તમારો આ વિડીયો જોવાની ક્રિયા જે છે એ ચાલુ છે વર્તમાન સમયમાં. તો વર્તમાન સમયમાં જે ક્રિયા ચાલુ હોય, દાખલા તરીકે તમે જ્યાં બેઠા હશો તો એ રૂમની અંદર પંખો ફરી રહ્યો હશે તો પંખો ફરવાની ક્રિયા કેવી છે? તો કે ચાલુ છે, બરાબર? એટલે વર્તમાન સમયમાં જે કોઈ પણ ક્રિયા ચાલુ હોય એના માટે આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અથવા તો કયા કાળનો ઉપયોગ કરીએ છીએ? ચાલુ વર્તમાન કાળ. હવે એની રચના જોઈએ તો ગુજરાતીમાં આપણે એને રહ્યો દ્વારા ઓળખીએ છીએ. કોઈ પણ ક્રિયા ચાલુ હોય તો એને શેના દ્વારા? રહ્યો, રહી, આવા શબ્દ દ્વારા બતાવીએ છીએ. અંગ્રેજીમાં એના માટે, ઇંગ્લિશની અંદર એના માટે શબ્દ છે વર્બને ING. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેમાં વર્બને ING અને બીઇંગ ING શબ્દ લાગેલો છે એટલે એ એની ઓળખાણ બની જાય છે કે આ ક્રિયા જે છે એ ચાલુ છે. બીજી એક વસ્તુ આપણે જોયું હતું આગળ એમ કે એક્ટિવ વોઇસની રચના જે છે એની શું બને છે? તો કે એમિઝાર અને વર્બને ING. પેસિવ વોઇસની રચના શું બને છે? તો કે એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ V3. હવે આપણે અગાઉ જે છે આ કાળની લાંબી રચનાઓ જે છે એ શીખી ગયા છીએ. તો એને લાંબી રચના તરીકે આપણે બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકશું? તો આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ એક્ટિવ વોઇસની રચના શું છે? એક્ટિવ વોઇસની રચના આપણે શું લઈએ છીએ? SVO લઈએ છીએ, બરાબર? ચલો હવે રચના બનાવી નાખો જોઈએ SVO મુજબ. તો શું બનશે? આપણે આ એમ ઇઝ આર તમને આપેલું છે, સૌથી પહેલાં અહીંયા આગળ ઉમેરી દો સબ્જેક્ટ, બરાબર? સબ્જેક્ટ પછી વર્બ, તો વર્બ આપેલું છે અને છેલ્લે શું આવી જશે? ઓબ્જેક્ટ. એટલે આ થઈ ગઈ રચના. માની લો સાહેબ નકારની રચના કરવી હોય તો
તો નકારની રચના કરવી હોય તો આપણે શું ઉમેરીએ છીએ? નોટ ઉમેરીએ છીએ. ક્યાં ઉમેરીએ છીએ? હેલ્પિંગ વર્બ પછી. તો આની આ જ રચના સબ્જેક્ટ, તો કે સબ્જેક્ટ, પછી વર્બ, તો કે એમિઝાર, પણ કયો શબ્દ ઉમેરવો જોશે? નોટ. તો એમિઝાર અને વર્બને આઈએનજીની વચ્ચે શું ઉમેરશું? આપણે નોટ ઉમેરશું. વર્બને આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. સાહેબ પ્રશ્નાર્થ કરવું હોય તો આપણે હેલ્પિંગ વર્બને હંમેશા ક્યાં લઈ લઈએ છીએ? આગળ. તો એમિઝાર ક્યાં આવી જશે? આગળ. તો આગળ લખશું સૌથી પહેલા એમિઝાર, પછી તો કે સબ્જેક્ટ, પછી વર્બ. તો વર્બમાં એમિઝાર આગળ લઈ લીધું છે, તો વધ્યું કયું વર્બ? વર્બને આઈએનજી, અને છેલ્લે ઓબ્જેક્ટ, અને છેલ્લે મહત્વનું ચિહ્ન કયું? પ્રશ્નાર્થ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે આપણે પેસિવની વાત કરીએ તો એમાં એ જ રચના બનશે. આમાં ક્યાંય અલગ અલગ નથી, એટલે માત્ર તમારે પેસિવની રચના કરવી હોય તો પેસિવની રચના શું છે? OV બાય પ્લસ S. તો આપણે અહીંયા ઓબ્જેક્ટ ઉમેરી દઈએ. વર્બ તરીકે એમિઝાર તો છે જ, બીઈંગ અને V3, પછી છેલ્લે બાય પ્લસ S. નકારની રચના કરવી હોય તો એમિઝાર આપણે નોટ ઉમેરવું જોશે, પણ ક્યાં ઉમેરવું જોશે? હેલ્પિંગ વર્બ પછી. હેલ્પિંગ વર્બ શું છે? એમિઝાર, એના પછી નોટ ઉમેરી દો. આની આ જ રચના રહેશે. સભાનું પ્રશ્નાર્થ કરવું હોય તો એમિઝાર ક્યાં લઈ લેવાનું? આગળ. એમિઝાર ઓબ્જેક્ટ, વર્બ તરીકે એમિઝાર આ ઉપયોગ થઈ ગયું છે, તો બીઈંગ અને V3 પ્લસ બાય પ્લસ S. આવી રીતે રચના થશે. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે આવી રીતે લાંબી વાક્ય રચના જે છે એ બનાવી શકાય છે. તમને જો આ એનું મૂળ ક્રિયાપદ આવડતું હશે તો રચના બનાવવી એ ખૂબ જ સરળ વાત છે. મહત્વની વસ્તુ આ યાદ રાખવાની છે, જે ઓલરેડી તમે અત્યાર સુધી યાદ રાખી જ લીધું હશે. હવે ખાસ કરીને સૌથી મહત્વનો ભાગ આવે છે. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એ એવા કાળ છે કે જે કીવર્ડ્સ ઉપરથી જ ઓળખી શકાય છે. એનો ઉપયોગ કીવર્ડ્સ ઉપરથી જ આવે. પરંતુ જ્યારે આપણે ચાલુ વર્તમાન કાળની વાત કરતા હોઈએ તો એમાં કીવર્ડ્સ જે છે એ કેટલા આવે છે? તો કે 3. એટલું યાદ રાખવાનું કે જે કાળના કીવર્ડ્સ વધારે હોય, બરોબર, એ કાળ હંમેશા કીવર્ડ્સ ઉપરથી જ ઓળખાતો હોય. જે કાળના કીવર્ડ્સ ઓછા હોય એ કોઈક બીજી અલગ રીતે પણ ઓળખાતો હોય. અહીંયા જુઓ તો તમને કીવર્ડ્સ કેટલા જોવા મળે છે? 3 જ. કયા કયા છે? તો કે પહેલું છે નાવ, બીજું છે એટ પ્રેઝન્ટ, ત્રીજું છે એટ ધીસ ટાઈમ અથવા તો એટ ધીસ મોમેન્ટ. બરોબર, એટ ધીસ ટાઈમ અથવા તો એટ ધીસ મોમેન્ટ. આ રીતે માની લ્યો કે આપણે 3 કીવર્ડ્સ આપણને આપવામાં આવેલા છે. કોઈ પણ વાક્યની અંદર તમને નાવનો ઉપયોગ થયો હોય તો સમજી લેવાનું કે એ ખાલી જગ્યા કે એ વાક્ય કયા કાળનું છે? તો કે ચાલુ વર્તમાન કાળનું. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ. હું અહીંયા એક એક્ઝામ્પલ લખું. હું એમ કહું કે આઈ ખાલી જગ્યા ક્રિકેટ નાવ અને ઇન્ટુ બ્રેકેટ્સ આપું છું પ્લે. ચલો આ વાક્યનો આપણે કાળ ઓળખવો છે તો કઈ રીતે ઓળખશું? તો કે સૌથી પહેલા તો આપણે શું જોશું? તો કે ભાઈ ક્રિયાપદ. પણ વાક્યમાં ક્રિયાપદ આપણને આપેલું નથી. ક્રિયાપદ ક્યાં આપવામાં આવેલું છે? બ્રેકેટમાં. એનો મતલબ આ કાળની ખાલી જગ્યા છે, વર્બ ફોર્મ્સની ખાલી જગ્યા છે. તો હવે તો એના ઉપરથી નક્કી નહીં થાય, કારણ કે આપણે તો કાળને ઓળખવા માટે ક્રિયાપદ જરૂરી છે, એટલે એનો ઉપયોગ તો થઈ શકશે નહીં. તો હવે આપણે શું કરશું? કીવર્ડ્સ ઉપર નજર દોડાવવાની. તો કે જો વાક્યમાં કઈ કીવર્ડ્સ છે? તો કે હા સાહેબ કીવર્ડ્સ છે. કયો છે કીવર્ડ્સ? તો કે નાવ. નાવ કયા કાળમાં આવે છે? તો કે ચાલુ વર્તમાન કાળની અંદર. તો આવી રીતે એનો કાળ જે છે ઓળખી શકાય છે. કદાચ આ નાવની જગ્યાએ એટ પ્રેઝન્ટ લખો, એટ ધીસ ટાઈમ લખો, એટ ધીસ મોમેન્ટ લખો, એનો કોઈ ડિફરન્સ થશે નહીં. તો આવી રીતે કીવર્ડ્સનો ઉપયોગ આવે છે. હવે આપણને ખ્યાલ જ છે કે આ દરેકનો મિનિંગ શું છે. નાવ એટલે અત્યારે, હાલમાં. એટ પ્રેઝન્ટનો મતલબ એ જ થાય છે હાલમાં, અત્યારે. એટ ધીસ ટાઈમ એટલે આ સમયે. એટ ધીસ મોમેન્ટ એટલે આ ક્ષણે. તો એનો મતલબ શું થયો? આ ક્ષણે, આ સમયે. તો એ ક્રિયા કેવી હશે? ચાલુ હશે. એટલા માટે આ શબ્દનો મિનિંગ પણ તમને ચાલુ ક્રિયા હોવાનો ઉલ્લેખ કરે છે. હવે ઘણી વખત તમને મેં કીધું એમ કે કાળ ઓળખવો હોય, બરોબર, તો એને ઓળખવાની એક મેથડ છે આ ક્રિયાપદ ઉપરથી, પણ વર્ક ફોર્મમાં તો એ આપેલું નહીં હોય. તો સાહેબ અમારી પાસે છે ને ઓપ્શન કીવર્ડ્સ. પણ માની લ્યો કે એ કંઈ કીવર્ડ્સ એ આપવામાં આવેલો નથી. દાખલા તરીકે હું અહીંયા એક એક્ઝામ્પલ લખું. See the birds ખાલી જગ્યા in the sky.
આવી રીતે ખાલી જગ્યા લખ્યું છે. ઇન્ટુ બ્રેકેટ આપણે લખ્યું છે ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. ચલો આ વાક્યનો કાળ જે છે એ કયો જોઈએ? તો સૌથી પહેલા તમે એ જુઓ ક્રિયાપદ છે તો કે ના સાહેબ ક્રિયાપદ નથી, કારણ કે ક્રિયાપદ આપણને બ્રેકેટમાં આપેલું છે એટલે સાહેબ આ ખાલી જગ્યા જે છે એ ટેન્સની છે, વર્બ ફોર્મ્સની છે. તો પછી આપણો બીજો માર્ક કયો? તો કીવર્ડ્સ દ્વારા સાહેબ આપણે એના વાક્યને ઓળખીએ. તો જો જોઈએ વાક્યની અંદર તમને એકેય કીવર્ડ જોવા મળે છે? નાવ છે? નથી. એટ પ્રેઝન્ટ છે? તો કે ના સાહેબ એ નથી. એટ ધીસ ટાઈમ કે એટ ધીસ મોમેન્ટ છે? તો કે ના એ પણ નથી. તો પછી હવે તમે આ વાક્યનો કાળ કઈ રીતે ઓળખશો? તો આ વાક્યની નિશાની છે. શું? તો જો અહીંયા નિયમ લખેલો છે વાંચો કે ઘણી વખત વાક્યની શરૂઆતમાં જ લુક, લિસન, સી, વોચ, રન, સ્ટોપ વગેરે જેવા આજ્ઞાર્થ ક્રિયાપદ, આ ક્રિયાપદને શું કહેવામાં આવે છે? આજ્ઞાર્થ ક્રિયાપદ. સમજાવું છું કે આગળ શું છે. આજ્ઞાર્થ ક્રિયાપદ આવે અથવા તો એનાથી વાક્યની શરૂઆત થઈ હોય, તેમજ અલ્પ વિરામ બાદ, એટલે કે આ આજ્ઞાર્થ ક્રિયાપદ હોય અને એના પછી અલ્પ વિરામ હોય અને એના પછી એક આખું વાક્ય હોય. વિરામ બાદ આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય છે. એનો મતલબ કે આ શબ્દોમાંથી કોઈ પણ એક એવો શબ્દ આવે. હવે એવું જરૂરી નથી કે આ અહીંયા લખેલા છે એટલા જ શબ્દો આવે, પરંતુ આ પ્રકારનો કોઈ પણ શબ્દ આવે, એકલો જ શબ્દ. સામાન્ય રીતે ક્રિયાપદ એકલું આવતું નથી, પણ અહીંયા જુઓ તમે સી એટલે જોવું એક ક્રિયાપદ છે. એ આજ્ઞાર્થ ક્રિયાપદ છે. આજ્ઞાર્થ ક્રિયાપદ જે છે એનો મતલબ શું થાય છે? તો કે એ આજ્ઞા કરતું હોય? તો કે ના, એવો એનો મિનિંગ ન થાય. આજ્ઞાર્થ ક્રિયાપદનો મતલબ હંમેશા શું થાય છે? તો કે આપણી સામે રહેલા વ્યક્તિને આપણે હંમેશા કહેતા હોઈએ છીએ. બરોબર. હવે દાખલા સીનો મતલબ થાય છે જોવું. હું એકલો હોઈશ તો હું કહીશ કોઈને જોવો જોઈએ? પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે? ના. એનો મતલબ શું થયો? હું જોવો શબ્દનો ઉપયોગ ક્યારે કહીશ? જ્યારે મારી સામે કોઈક વ્યક્તિ હશે ત્યારે. અને જ્યારે આ વ્યક્તિ સામેની બાજુ હોય એટલે સામાન્ય રીતે આપણે પહેલા જ ચેપ્ટરની અંદર ભણી ગયા હતા એ કોઈ વ્યક્તિ આપણી સામે હોય અથવા તો આપણી સામેનો વ્યક્તિ કે આપણી સિવાયનો કોઈ વ્યક્તિ હોય એના માટે આપણે કયું સર્વનામ લઈએ છીએ? યુ. બીજો પુરુષનું સર્વનામ લઈએ, કારણ કે એ સેકન્ડ પર્સન થાય છે આપણા માટે, તો યુ લઈએ છીએ. પરંતુ વાક્યમાં યુ લખવામાં આવતો નથી. યુ જે છે એ લખવામાં આવતો નથી. એટલા માટે અહીંયા આખું વાક્ય તમે જુઓ તો યુ રહેલો છે પણ એને લખવામાં નથી આવતો, એટલે વાક્ય શું બને છે? યુ સી. પણ આપણે યુ જે છે એ બોલતા નથી, ડાયરેક્ટ શું બોલીએ છીએ? સી. એટલા માટે આ વાક્યને કેવું કહેવામાં આવે છે? આજ્ઞાર્થ. એટલે કે એવા આજ્ઞાર્થ ક્રિયાપદથી થયું હોય અને એના પછી અલ્પ વિરામ હોય. આ એની મોટામાં મોટી નિશાની છે કે એવું ક્રિયાપદ હોય એક જ શબ્દવાળું અને અલ્પ વિરામ હોય અને એના પછી આખું વાક્ય આવે એટલે સમજી લેવાનું કે આ ચાલુ વર્તમાન કાળ છે. આ એની નિશાની છે. જરૂરી નથી કે ક્રિયાપદ આ લુક, લિસન, સી, વોચ, રન અને સ્ટોપ આટલા જ આવે, પણ આવું કોઈ પણ ક્રિયાપદ આવે. આ મોટા ભાગે ઉપયોગ થતા ક્રિયાપદ છે જે સામાન્ય રીતે આવા જ ક્રિયાપદ આવતા હોય, પણ એના સિવાયનું પણ કોઈ પણ આવી શકે છે. પણ આપણે તો એટલું જ ધ્યાનમાં રાખવાનું કે એકલું ક્રિયાપદ હોય, અલ્પ વિરામ હોય અને એના પછી આખું વાક્ય હોય, એટલે આ ચાલુ વર્તમાન કાળની નિશાની થાય છે. એટલે હવે આપણને એટલી ખબર પડી કે ચાલુ વર્તમાન કાળને ઓળખવા માટેની બે મેથડ છે. આમ જોઈએ તો ક્રિયાપદને અત્યારે હાલ પૂરતું આપણે ગણતા નથી, પણ કીવર્ડ્સ દ્વારા એને ઓળખવાની બે મેથડ છે. એક તો કે જે પર્ટિક્યુલર ચોક્કસ એના કીવર્ડ્સ આપેલા હોય તે, અને માની લ્યો કીવર્ડ્સ ના હોય તો પછી આપણે લઈએ છીએ એની આ વ્યાખ્યા મુજબનું. ક્લિયર? તો અહીંયા સુધી આપણે આ ટોપિક જે છે એ ક્લિયર કર્યો. હજી આપણે ચાલુ વર્તમાન કાળને સંબંધિત એક ટોપિક બાકી છે, એની આપણે ચર્ચા કરીએ. તો માની લો આ બે એક્ઝામ્પલ આપણી પાસે છે. પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ, વેન યુ કમ અલ્પ વિરામ આઈ ખાલી જગ્યા માય લંચ ઇન્ટુ બ્રેકેટ્સ આપવામાં આવેલું છે આપણને ઈટ. બીજું એક એક્ઝામ્પલ છે, વાઇલ હી ખાલી જગ્યા હિઝ હોમવર્ક અલ્પ વિરામ ધ ફોન રિંગ્સ ઇન્ટુ બ્રેકેટ છે રાઇટ. હવે અહીંયા જોવો આ ખાલી જગ્યા જે છે, જ્યારે બ્રેકેટ્સની અંદર ક્રિયાપદ આપે ઈટ અને રાઇટ એ બે ક્રિયાપદ છે. જ્યારે બ્રેકેટ્સની અંદર ક્રિયાપદ આપે એટલે સમજી જ લેવાનું કે એ કઈ ખાલી જગ્યા છે? તો કે કાળની ખાલી જગ્યા છે, વર્બ ફોર્મ્સની ખાલી જગ્યા છે, ટેન્સની ખાલી જગ્યા છે. તો હવે આપણે આને
આ વાક્યનો કાળ ઓળખવો હોય તો કઈ રીતે ઓળખી શકીએ? કારણ કે કાળની ખાલી જગ્યા કરવા માટે તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ ખાલી જગ્યા કયા કાળની છે, તો તમે એ મુજબનું એમાં ક્રિયાપદ મૂકશો ને. તો સૌથી પહેલાં તો એ જોવો, ક્રિયાપદ તો મૂકવાનું છે એટલે એના આધારે તો ઓળખી નહીં શકાય. હવે આપણે નજર દોડાવવાની ક્યાં? તો કે કીવર્ડ્સ તરફ. વાક્યમાં વાંચો જોઈએ એ કંઈ કીવર્ડ્સ છે? તો કે ના, એક પણ કીવર્ડ્સ આપણને આમાં જોવા મળતા નથી. વેન યુ કમ ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા માય લંચ, વાઇલ હી ખાલી જગ્યાએ ઝોમર ધ ફોન રિંગ્સ. એક પણ કીવર્ડ્સ એટલે કે નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એમાંથી સાહેબ એકેય કીવર્ડ્સ આમાં ઉપયોગ થયો નથી. તો પછી હવે આપણે શું જોવાનું છે? તો કે ચાલુ વર્તમાન કાળમાં જો કીવર્ડ્સ સિવાયની એક રચના હતી. શું? તો કે જ્યારે વાક્યની શરૂઆત આજ્ઞાર્થ ક્રિયાપદ કયા? લુક, લિસન, સી, વોચ, રન, સ્ટોપ એનાથી થઈ હોય, અલ્પવિરામ પછી વાક્ય હોય તો ચાલુ વર્તમાન કાળનું કહેવાય. જોઈ વાક્યની શરૂઆત વેનને ક્રિયાપદ કહી શકાય? ના. વાક્યની શરૂઆત વાઇલ, ક્રિયાપદ કહી શકાય? ના. ચલો, તમને એવું થાય કે સાહેબ આ તો ખાલી જગ્યાવાળું ક્યાં છે? અહીંયા જોવો, શરૂઆત શેનાથી થઈ છે? આઈ, ક્રિયાપદ કહેવાય નહીં. અહીંયા તો હી જ છે, આ જ ખાલી જગ્યાવાળું વાક્ય છે. પણ કદાચ તમે કમ્પેરિઝન કરશો તો એક પણ વાક્યમાં શરૂઆત ક્રિયાપદથી થઈ નથી, તો સાહેબ એ બીજી રચના મુજબ એ શક્ય નથી. તો હવે પછી શેના તરફ નજર દોડાવવાની? તો સૌથી પહેલાં તમે આ વાક્યની કન્ડિશન જુઓ તો તમને આ ખાલી જગ્યા જે છે આખું ગણો તો એક વાક્ય કહેવાય. પણ એ એક વાક્યની અંદર બે ભાગ છે. કયા? તો કે જો પહેલું વાક્ય છે વેન યુ કમ અને બીજું વાક્ય છે આઈ ખાલી જગ્યા માય લંચ. બે વાક્ય છે. અહીંયા બે વાક્ય જોવા મળશે. જો સાહેબ આ બે વાક્ય છે એમ કઈ રીતે ખબર પડી? જો બંને વાક્ય છે, દરેકના કર્તા અને ક્રિયાપદ અલગ છે. વેન યુ કમ, યુ કર્તા છે, કમ ક્રિયાપદ છે, તો એક વાક્ય પૂરું થઈ ગયું. બીજા વાક્યમાં આઈ કરતા છે ને જે અહીંયા આપણે જવાબ લખશું એનું ક્રિયાપદ થશે, એટલે એનો મતલબ કે બે ક્રિયાપદ જે છે એ થશે ને બે કરતા થશે, એટલે બે અલગ અલગ વાક્ય થયા. બીજા વાક્યમાં સેમ કન્ડિશન છે. તો હવે આપણને એટલી ખબર પડી કે સાહેબ આ ભલે વાક્ય આખું એક જ ગણાશે. કેમ? કારણ કે વચ્ચે અલ્પવિરામ આપેલું છે. અહીંયા છેલ્લે ફૂલ સ્ટોપ આવે ને ત્યારે વાક્ય પૂરું થયેલું ગણાય, પરંતુ એ એક જ વાક્યની અંદર અલગ અલગ બે વાક્યોને ભેગા કરેલા છે. તો આ શરતને આપણે નોર્મલી અંગ્રેજીમાં કહેવામાં આવે છે કન્ડિશનલ, શરતવાળું. પણ આપણે એને સાદા શબ્દોમાં આપણા માટે સમજવા માટે આપણે યાદ રાખશું બે વાક્યોની રચના. કયા વાક્યોની રચના? બે વાક્યો. એટલે સિમ્પલી વર્ડ યાદ રાખવાનો, બે વાક્યો. બરોબર? હવે હું તમને એવું કહું કે બે વાક્ય એટલે તમારે સમજી લેવાનું કે વાક્ય આખું એક હશે પણ એના બે ભાગ કરેલા હશે, જેમાં બે અલગ અલગ વાક્યોને જોડવામાં આવેલા હશે. તો હવે એના ઉપરથી પણ ઓળખી શકાય છે કે એના ઉપરથી બે વાક્યો ઉપરથી કાળને ઓળખી શકાય છે. હવે એના માટેની એક પેટર્ન છે જે આપણે સમજીએ. કાળ કેટલા છે? 3 કાળ છે. કયા? તો કે હું એનું અહીંયા લિસ્ટ લખી નાખું. કયા કાળ છે? વર્તમાન, પછી બીજો કયો કાળ છે? ભૂતકાળ, બરોબર, અને ત્રીજો કયો કાળ છે? ભવિષ્યકાળ. કાળ કેટલા છે આપણી પાસે? 3 કાળ છે. પ્રેઝન્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સ છે અને ફ્યુચર ટેન્સ છે. એટલે કે વર્તમાન છે, ભૂતકાળ છે અને ભવિષ્ય છે. તો આ તો આપણે એક જ વાક્યની વાત કરીને બે વાક્યની વાત કરવી હોય તો શું કરવું જોશે? એની જોડી, પેર જે છે એ ગોતવી પડશે. કયા કાળ સાથે કયો કાળ આવે? તો હંમેશા હરખા હોય. દાખલા તરીકે તમારા મિત્રો, કોઈ પણ તમારો મિત્ર જે ફ્રેન્ડ સર્કલ હશે તમારું, એ કેમ તમારા ફ્રેન્ડ છે? કારણ કે તમારો અને એનો સ્વભાવ મેચ આવે છે. જેની સાથે આપણો સ્વભાવ મેચ ન આવતો તે આપણા ફ્રેન્ડ્સ હોય નહીં. કહેવાનો મારો મતલબ શું છે? વર્તમાન કાળ છે તો એ કોની સાથે જોડી બનાવશે? તો કે વર્તમાન સાથે જ. કોની સાથે જોડી બનાવશે? વર્તમાન સાથે જ. ભૂતકાળ હોય તો એ કોની સાથે જોડી બનાવે? ભૂતકાળ સાથે. અને ભવિષ્ય હોય તો એ કોની સાથે જોડી બનાવશે? ભવિષ્ય સાથે. પરંતુ માની લ્યો ભવિષ્ય સાથે જોડી ન બનાવે તો એ સાદા વર્તમાન કાળ સાથે જોડી બનાવશે. ખાસ યાદ રાખજો કે ભવિષ્યકાળ જે છે એ ભવિષ્ય સાથે જોડી નથી બનાવતું, તો કોની સાથે પેર બનાવે છે? સાદો વર્તમાન કાળ.
એટલે એનો મતલબ એ થયો કે વર્તમાન કાળ છે તો એ કોની સાથે જોડી બનાવશે? વર્તમાન. એક વાક્ય ભૂતકાળનું હોય તો બીજું વાક્ય શેનું થાય? ભૂતકાળનું. હવે અહીંયા ખાલી તમે એક સિમ્પલ વસ્તુ લઈ લ્યો. અહીંયા મેં પ્રકાર નથી લખ્યા. દાખલા તરીકે હું તમને એમ કહું કે જો એક વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય તો બીજું વાક્ય સાદા વર્તમાન કાળનું થાય. અને આમ ન કહેવું હોય તો બહુ સરળ ભાષામાં કહું તો કોઈ પણ એક પ્રકારનો વર્તમાન કાળ હશે એ કોઈ બીજા પ્રકારના વર્તમાન કાળ સાથે જ જશે. દાખલા તરીકે પૂર્ણ વર્તમાન કાળ હોય, એક વાક્ય બે વાક્ય આપેલા છે ને એક પૂર્ણ વર્તમાનનું હોય તો સમજી જ લેવાનું બીજું કાં ચાલુ વર્તમાનનું હશે ને કાં સાદા વર્તમાનનું હશે. તો આવી રીતે ટૂંકમાં વર્તમાન સાથે વર્તમાન કાળ જ આવે, ભૂતકાળ સાથે ભૂતકાળ જ આવે, ભવિષ્ય સાથે ભવિષ્ય અથવા સાદો વર્તમાન કાળ. તો હવે આપણે અહીંયા જોઈએ તો પહેલા વાક્યનો તમે કાળ ઓળખો જોઈએ તો પહેલા વાક્યમાં આપણને ઓલરેડી ક્રિયાપદ આપેલું છે. કયું છે ક્રિયાપદ? કમ. કમ એટલે કેવું રૂપ થયું? તો કે મૂળ રૂપ. હવે મૂળ રૂપ જે છે એ કયા કાળમાં એકલું આવે છે? તો કે મૂળ રૂપ જે છે એ સાદા વર્તમાન કાળમાં એકલું આવે છે. સાદો વર્તમાન કાળ અને હકાર વાક્યની રચના. તો જોવો જોઈએ સાદો વર્તમાન કાળ ને હકાર વાક્ય છે આ, બરોબર. હવે સાહેબ એને એસીએસ કેમ ન લાગ્યું? કારણ કે આગળ કરતા કોણ છે? યુ. એસીએસ ક્યારે લાગે? આપણે હમણાં જ ચર્ચા કરીએ એમ જ્યારે એસીટ હોય ત્યારે. એટલા માટે આ કમનું કમાયું. તો આ સાદો વર્તમાન કાળનું વાક્ય થયું. તો વાક્ય સાદા વર્તમાનનું છે તો સીધી ખબર પડી જાય કે બીજું વાક્ય જે છે એ કયા કાળનું હશે? તો કે ચાલુ વર્તમાન કાળનું. હવે કદાચ તમને એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય કે સાહેબ ચાલુ વર્તમાન કાળ જે છે એ બરોબર છે પરંતુ આવા શક્યતા પૂર્ણ વર્તમાન કાળની થઈ શકે ને? તો કે હા થઈ શકે છે પણ એ જ્યારે પૂર્ણ કાળ આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. હાલ પૂરતું તો એટલું જ યાદ રાખો કે એક વાક્ય ચાલુ સાદા વર્તમાનનું છે તો આ બીજું વાક્ય કયા કાળનું બનશે? ચાલુ વર્તમાન કાળનું, બરોબર. એવી જ રીતે અહીંયા જુઓ આ વાક્યમાં તો ખાલી જગ્યા આપેલી છે તો આપણે આ વાક્યને ચર્ચા કરી શકશું નહીં. તો પછી હવે બીજું વાક્ય જુઓ, ધ ફોન રિંગ્સ. આ બીજું વાક્ય જે છે એમાં રિંગ્સ આપેલું છે. જો ક્રિયાપદ કયું છે? રિંગ. રિંગ એટલે ફોનની રિંગ વાગવી. તો એ રિંગ્સ અને એને એસ લાગેલો છે. કેમ એસ લાગેલો છે? કારણ કે આગળ શું છે? ફોન. અને ફોનને આપણે શું ગણીએ છીએ? ઇટ. તો એટલા માટે એસીએસ લાગ્યો. તો એસીએસ લાગેલું છે એનો મતલબ આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે તો બીજું વાક્ય કયા કાળનું આવશે? ચાલુ વર્તમાન કાળનું. હવે આમાં જો એવો ફિક્સ ક્રમનો સમજી લેવો કે હંમેશા પહેલું વાક્ય એટલે ચાલુ વર્તમાન, અહીંયા કેમ પહેલું વાક્ય એટલે ચાલુ વર્તમાનનું જોવું જોઈએ બીજું સાદા વર્તમાનનું હોવું જોઈએ, એવો ક્રમ નો. એ બેમાંથી ગમે તે જગ્યાએ આવે. આપણે તો ખાલી જગ્યા સિવાયનું વાક્ય જોવાનું કે એ કયા કાળનું છે. તમને એટલે ખબર પડી ગઈ કે આ ખાલી જગ્યા સિવાયનું વાક્ય ભૂતકાળનું છે તો સીધી ખબર પડી જાય કે ખાલી જગ્યા ભૂતકાળ દ્વારા જ પૂરાય. પછી કયો ભૂતકાળનો ઉપયોગ કરવો એ પછીથી ડિસાઇડ કરશું આપણે. પણ એટલે ખબર પડી જવી જોઈએ કે એક વાક્ય બે વાક્ય આપેલા એમાંથી એક ભૂતકાળનું હોય તો બીજું ભૂતકાળનું જ હોય, એક વર્તમાનનું હોય તો બીજું વર્તમાન જ આવે, અને ભવિષ્ય હોય તો પછી સમજી લેવાનું કે બીજું વાક્ય જે છે એ કયું આવશે? ભવિષ્ય. ક્લિયર આટલી વસ્તુ? બરોબર. હવે આપણે આવી રીતે બે વાક્યો જે છે એ જોયેલા છે તો એટલું સમજી લેવાનું કે જ્યારે બે વાક્યની હું ચર્ચા કરતો એટલે તમારા મગજમાં અથવા તો માઇન્ડમાં સીધો એ વિચાર આવવો જોઈએ કે ખાલી જગ્યા સિવાયનું વાક્ય અથવા તો બીજું વાક્ય જે પૂર્ણ આપવામાં આવેલું છે એ વાક્ય હંમેશા કયા કાળનું છે જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. વર્તમાનનું હોય તો પછી સમજી લેવાનું કે ખાલી જગ્યા વર્તમાનથી પૂરાશે, ભૂતકાળનું હોય તો ભૂતકાળથી પૂરાશે, અને ભવિષ્ય હોય તો સમજી લેવાનું કે ભવિષ્યથી પૂરાશે. બરોબર. તો આ હતી ચાલુ વર્તમાન કાળ વિશેની રચના. હવે આપણે બીજી એક વસ્તુ જે છે અહીંયા એ પણ તમને ચર્ચા કરી દઉં કે સાહેબ આ કાળને ઓળખવા માટેની આપણે 3 મેથડ ભણ્યા. કીવર્ડ્સ ભણ્યા, પછી એક ઓલી વ્યાખ્યા ભણ્યા લુક લિસન સી વોચ વાળી, અને 2 વાક્ય ભણ્યા. તો આ 3માંથી ચાલુ વર્તમાન કાળ સૌથી વધારે કાં તો કીવર્ડ્સ એટલે કે નાવ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ એવા શબ્દોથી આવે છે, અથવા તો લુક લિસન સી વોચ રન. પણ વધારે પડતું લુક લિસન સી વોચ રન વાળું જે આજ્ઞાર્થ ક્રિયાપદની અલ્પવિરામવાળી રચના છે એ વધારે પડતી આવશે. 2 વાક્ય ચાલુ વર્તમાન કાળમાં ઓછા આવશે. હું તમને એ પણ કહેતો જઈશ કે કયા કાળમાં 2 ક્રિયાપદ વધારે પડતું આવશે અને કયા કાળમાં કીવર્ડ્સ આવશે. જો મેં તમને કીધું કે સાદા વર્તમાન કાળ બધા જ કીવર્ડ્સથી જ આવશે.
સાદા કાળ જે છે બધા કીવર્ડ્સથી જ આવશે. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, એમાં મોટે ભાગે 99% કીવર્ડ્સ ઉપયોગ કરેલા હશે. ચાલુ વર્તમાન કાળ આવે છે તો ચાલુ વર્તમાન કાળની અંદર કીવર્ડ્સ હોય ને 2 વાક્ય હોય, પણ એમાં ચાલુ વર્તમાન કાળમાં કીવર્ડ્સ અને લુક, લિસન, સી, વોચ વાળી રચના વધારે આવે છે. 2 વાક્યવાળી રચના 5%માં આવે છે. અને બીજી એક વસ્તુ કે એમાં લુક, લિસન, સી, વોચ વાળી રચના વધારે પડતી હશે. બરાબર. તો ચાલુ વર્તમાન કાળ વિશે આજે આપણે આટલી ઇન્ફોર્મેશન જે છે એ મેળવી.